તમારી માટે એટલી મહેનત કરે છે, પરંતુ બે ચાર છોકરા એવા છે કે જે કોઈ કામ કરી લેતા નથી, વાતને કરી લેતા નથી. અત્યારે જે તમે કરી રહ્યા, અત્યારે તમે જેટલું શીખશો આગળ જઈને તમને જ કામ લાગવાનું. માટે કરી દરેક વિદ્યાર્થીને મારી નમ્ર વિનંતી છે કે જે સમયે સાહેબ આપણને કશું શીખવાડતા હોય ત્યારે આજુબાજુની કોઈ પણ વાત કરવી નહીં. તારી મારી એકબીજા જોડે ઝઘડા આ સ્કૂલની અંદર ના થાય. કેટલા છોકરા અંદરો અંદર લડે છે કે મારું આણે લઈ લીધું, મારું આણે લઈ લીધું. એ પોતાની સંપૂર્ણ જવાબદારી હોય છે, એ પોતાને સાચવવાનું હોય. મારું આણે લઈ લીધું, કેવી રીતના લઈ લીધું, તમે કેવી રીતે મૂક્યું તો લઈ લીધું. એટલે આ ઝઘડા ના થવા જોઈએ. મારી પાસે 3 શિકાયત આવી છે કે અંદરો અંદર લડે છે, એટલે આ લડવાનું નહીં. બીજા નંબરમાં સાહેબ જે શીખાડે એના ઉપર કમ્પ્લીટ અત્યારે એને જોવાનું નથી, અહીં જે ત્યાં એને સાંભળ, એને મૂકી દે. આ તમારી મોટામાં મોટી ભૂલ છે. જ્યારે સાહેબ છે ત્યારે તમે તમારું લેસન બાકી હોય એ લખતા હોય. તમે જ્યારે લેસન લખતા હોય, સાહેબ તમને શીખાડતા હોય તો તમે લેસનમાં હોય સાહેબે શું શીખાડ્યું એ તમારી કાનની અંદર પડે ને દિમાગમાં આવે. એટલે લેસન ઘરેથી કરી લાવો, અહીંયા નહીં કરો. અહીંયા ફક્ત સાહેબ શું ભણાવે છે, શું લખાવે છે એના ઉપર જ માઇન્ડ આપો, તો જ તમે આગળ આવો. પછી ઘરનું લેસન અહીંયા કરશો અને અહીંયા સાહેબ ભણાવશે એ તમારા દિમાગમાં આવે નહીં. એટલે માટે કરીને જે કંઈ લેસન આપે એ ઘરેથી કરીને આવો, બરાબર છે? બીજું કશું કહેવું નથી.